Disclaimer. Copyright warning. All audio, video, explanations, and analytical frameworks on this channel are original intellectual work. Any unauthorized reproduction, redistribution, or reuse, in part or full, without prior permission, is strictly prohibited and may invite legal action. If you are preparing seriously, if you want clarity over chaos and strategy over motivation, you are in the right place. Subscribe to Gaurav for India, UPSC GPSC YouTube channel. Let's prepare with precision. નમસ્કાર સૌને. આજના આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે માત્ર આંકડાઓની માયાજાળ નથી, સાચી વાત છે, પણ આખા રાજ્યના ભવિષ્યનો એક બહુ જ સ્પષ્ટ નકશો છે. આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટ વિશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જીપીએસસી અથવા પીસીએસ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ડીપ ડાઇવ બહુ જ અગત્યની રહેવાની છે. ચોક્કસ. કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે બજેટના આ દસ્તાવેજમાંથી સીધા જ પરીક્ષાલક્ષી ડેટા અને સરકારી યોજનાઓને કેવી રીતે સમજવી. હા, અને આ બધી નીતિઓ જાહેર વહીવટ પર કેવી રીતે અસર કરે છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. પણ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં મારે એક સ્પષ્ટતા કરવી છે. હા, હું જે સ્પષ્ટ કરી દઉં. આજના આપણા વિશ્લેષણની શરૂઆત કરતા પહેલા એક બહુ જ મહત્વપૂર્ણ વાત કહેવી જરૂરી છે. આ સંપૂર્ણ ચર્ચા સત્તાવાર સરકારી બજેટ દસ્તાવેજ અને તેમાં આપેલી માહિતી પર જ આધારિત છે. બિલકુલ. અહીં કોઈ પણ રાજકીય વિચારધારા, પક્ષ કે નીતિનું સમર્થન કે વિરોધ કરવામાં આવતો નથી. પરીક્ષાના દૃષ્ટિકોણથી અને એક જાગૃત નાગરિકની સમજ માટે અહીં આપણે માત્ર તથ્યો અને સરકારી નીતિઓનું તટસ્થ અને તાર્કિક વિશ્લેષણ જ કરીશું. બરાબર છે. નીતિઓનું નિષ્પક્ષ વિશ્લેષણ જ આપણને સાચી સમજ આપે છે. હવે આ બજેટ દસ્તાવેજમાં શરૂઆતમાં જ એક એવો આંકડો છે જેણે મારું ધ્યાન તરત જ ખેંચી લીધું. કયો આંકડો? ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં પૂરા 60% વધુ છે. અરે, આ કોઈ નાનો તફાવત થોડું છે. આ આંકડો રાજ્યની આર્થિક ગતિશીલતાનો બહુ મોટો સંકેત આપે છે. હા, 60% વધુ હોવું એ ખરેખર બહુ જ મોટો માઇલસ્ટોન કહેવાય. અને મને લાગે છે કે આ જ ગતિશીલતાના પાયા પર ₹4,08,053 કરોડનું આ ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાચી વાત. 4 લાખ કરોડથી વધુનું કદ. આ દર્શાવે છે કે રાજ્યનું અર્થતંત્ર હવે એક નવા જ સ્કેલ પર કામ કરી રહ્યું છે. જો આટલા વિશાળ કદના બજેટને આપણે માત્ર એક વર્ષના આયોજન તરીકે ન જોઈ શકીએ. દસ્તાવેજ બહુ જ સ્પષ્ટ કરે છે કે આ નાણાકીય ફાળવણી ખરેખર વિકસિત ગુજરાત એટ 2047ના બૃહદ વિઝનનો એક ભાગ છે. હા, વિઝન 2047. અને સાથે જ આમાં ગુજરાત એટ 2035નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2035 એટલે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થશે, રાઈટ? બિલકુલ સાચું પકડ્યું. એટલે કે સરકાર આગામી દાયકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનના લક્ષ્યાંકો અત્યારથી જ નિર્ધારિત કરી રહી છે. આ બાબત મેન્સની પરીક્ષા માટે બહુ કામની છે. દેશના અર્થતંત્રમાં ગુજરાતના યોગદાનનો ડેટા જીપીએસસીની મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ વજનદાર સાબિત થઈ શકે છે. હા, કારણ કે જ્યારે તમે તમારા જવાબમાં લખો છો કે દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% જેટલો છે, ત્યારે જવાબની ગુણવત્તા બદલાઈ જાય છે. 8.2% અને માથાદીઠ આવક ₹3,01,000 છે. આર્થિક વિકાસ કે સંઘવાદ પરના નિબંધમાં આવા સચોટ આંકડાઓ ટાંકવાથી ખરેખર બહુ ફાયદો થાય. ચોક્કસ. આ ઉપરાંત આ આખા બજેટની ફિલોસોફી એક બહુ જ રસપ્રદ મોડેલ પર આધારિત છે. હા, જ્ઞાન મોડેલ, GYN મોડેલ. હા, આ જ્ઞાન મોડેલ શાસન વ્યવસ્થાનો એક નવો જ અભિગમ છે. પરંપરાગત રીતે આપણે જોતા હોઈએ છીએ કે બજેટને કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ એવા અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચવામાં આવતું હોય છે. હા, સામાન્ય રીતે એવું જ હોય છે. પરંતુ અહીં વસ્તીના અલગ અલગ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા એટલે કે આપણા ખેડૂતો, અને એન એટલે નારી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. બહુ જ સરસ કોન્સેપ્ટ છે આ. અને આ 4 વર્ગોના ઉત્કર્ષને કેન્દ્રમાં રાખીને જ બજેટના 5 મુખ્ય આધારસ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. ચાલો આપણે એના પર વિગતવાર વાત કરીએ. હા, તો આ 5 આધારસ્તંભોમાંથી પ્રથમ અને દ્વિતીય સ્તંભ સામાજિક સુરક્ષા અને માનવ સંસાધન વિકાસ પર કેન્દ્રિત છે. અને અહીં ગ્રામીણ રોજગાર માટે એક બહુ જ મોટી જાહેરાત છે જેનું નામ છે વીબી ગ્રામ જી યોજના. વીબી ગ્રામ જી એટલે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ.
હા, અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને વાર્ષિક 100 દિવસની રોજગારીની ખાતરી મળતી હતી, પણ હવે આ નવી યોજના હેઠળ આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવી છે. 125 દિવસ. આ વધારાના 25 દિવસ બહુ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. રોજગારીના દિવસોમાં આ 25 દિવસનો વધારો એટલે કરવામાં આવ્યો છે કારણ કે ગ્રામીણ અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નભે છે. હા, ખેતીની સિઝન પૂરી થાય પછી તકલીફ પડે છે. બરાબર. જ્યારે વાવણી અને લણણીની સિઝન પૂરી થઈ જાય ત્યારે ખેત મજૂરો પાસે આવકનો કોઈ નિશ્ચિત સ્ત્રોત હોતો નથી. આ વધારાના દિવસો એવા સમયે આર્થિક બફર પૂરો પાડે છે. જેથી ગામડામાંથી શહેરો તરફ થતું અનિચ્છનીય સ્થળાંતર એટલે કે માઇગ્રેશન ઘટાડી શકાય. બિલકુલ સાચી વાત. આ જ સામાજિક સુરક્ષાના સ્તંભમાં જો આપણે આદિજાતિ વિકાસની વાત કરીએ તો પીએમ જનમન યોજનાના અમલીકરણમાં એક બહુ મોટી સિદ્ધિ નોંધાઈ છે. પીએમ જનમન એટલે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. હા, અને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતને આ યોજના હેઠળ અત્યંત અસરકારક કામગીરી કરવા બદલ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ખરેખર ગૌરવની વાત છે, કારણ કે છેવાડાના માનવી સુધી પહોંચવામાં ભૌગોલિક પડકારો બહુ મોટા હોય છે, અને આ પડકારોને પાર પાડીને યોજનાનું સફળ અમલીકરણ કરવું એ ગુડ ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. સાચું. હવે સામાજિક સુરક્ષાની સાથે જ જ્યારે માનવ સંસાધનની વાત આવે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલીક નવીન યોજનાઓ છે જે સીધી લક્ષ્યાંક આધારિત છે. તો શિક્ષણ ક્ષેત્રમાં શું નવું છે આ વખતે? શિક્ષણમાં આ વખતે ડેટા આધારિત પરિણામો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. દાખલા તરીકે નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડ ફાળવવામાં આવ્યા છે. નમો લક્ષ્મી યોજના કન્યાઓ માટે છે ને? હા, આ યોજના ધોરણ 9 થી 12ની કન્યાઓના શિક્ષણ પર કેન્દ્રિત છે. આ સમયગાળો એવો હોય છે જ્યારે કન્યાઓનો શાળાઓમાંથી ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ જોવા મળે છે. હા, એટલે આર્થિક પ્રોત્સાહન આપીને આ ડ્રોપઆઉટ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિલકુલ. બીજી તરફ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના આંકડાઓ પણ નોંધવાલાયક છે. આ યોજનાના પરિણામે છેલ્લા માત્ર 2 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં 19%નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 19%? આ તો બહુ મોટો ઉછાળો કહેવાય. ભવિષ્યના ટેકનોલોજી આધારિત અર્થતંત્ર માટે આ બહુ જ જરૂરી છે. અને મને યાદ છે ત્યાં સુધી મહિલાઓના કૌશલ્ય નિર્માણ માટે પણ એક નવી યોજના ઉમેરાઈ છે. હા, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. બરાબર. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. આ યોજના ખાસ કરીને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે છે. સાચી વાત. અત્યાર સુધી આઈટીઆઈમાં પુરુષોનું વર્ચસ્વ વધુ જોવા મળતું હતું, પરંતુ આ યોજનાથી મેન્યુફેક્ચરિંગ અને ટેકનિકલ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી ચોક્કસ વધશે. બીજો એક કન્સેપ્ટ જેને આ બજેટમાં મારું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે તે છે કમ્પોઝિટ સ્કૂલ્સ. હા, આ શિક્ષણ પ્રણાલીમાં કમ્પોઝિટ સ્કૂલ્સનો ખ્યાલ એક રીતે લોજિસ્ટિકલ માસ્ટર સ્ટ્રોક કહી શકાય. એ કેવી રીતે? સામાન્ય રીતે જ્યારે બાળક પ્રાથમિક શાળા પૂરી કરીને માધ્યમિક શાળામાં જાય ત્યારે શાળાનું કેમ્પસ બદલાવાના કારણે અથવા અંતર વધી જવાના કારણે ઘણા બાળકો શિક્ષણ છોડી દે છે. હા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ બહુ મોટી સમસ્યા છે. બરાબર. હવે બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં આપવામાં આવશે. આ સીમલેસ ટ્રાન્ઝિશનના કારણે શિક્ષણમાં આવતો ભૌતિક વિક્ષેપ કાયમ માટે દૂર થઈ જશે. વાહ, આ બહુ જ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. અને આ જ પ્રકારની સંવેદનશીલતા મને આરોગ્ય ક્ષેત્રે પણ જોવા મળી. પીએમજેએવાય માં યોજના હેઠળ ₹10 લાખ સુધીની કેશલેસ સારવારની જોગવાઈ છે, જેના માટે ₹3,472 કરોડ ફાળવાયા છે. હા, આરોગ્ય બજેટમાં આ બહુ મોટી ફાળવણી છે. પણ આમાં સૌથી મોટી અને કદાચ સૌથી વધુ પ્રશંસનીય જાહેરાત મને આઈવીએફ ટ્રીટમેન્ટને લગતી લાગી. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે અમદાવાદ, સુરત, ભાવનગર અને જામનગરની સરકારી હોસ્પિટલોમાં મફત આઈવીએફ ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ ખરેખર એક ઐતિહાસિક નીતિગત નિર્ણય છે. હા, કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે સામાન્ય માણસને દેવામાં ડૂબાડી શકે છે. જાહેર આરોગ્ય માળખામાં પ્રજનન સ્વાસ્થ્યને આટલું મહત્વ આપવું એ બહુ મોટી વાત છે. ચોક્કસ. હવે માનવ સંસાધન બાદ
જો રાજ્યના ભૌતિક માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, જે બજેટનો ત્રીજો સ્તંભ છે, તો અહીં વિઝન સંપૂર્ણપણે વૈશ્વિક સ્તરનું દેખાઈ રહ્યું છે. હા, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ. બિલકુલ. ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું છે. અને આ વૈશ્વિક રમતગમત ઉત્સવ માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે ખાસ ₹1278 કરોડ ફાળવવામાં આવ્યા છે. 1278 કરોડ માત્ર અમદાવાદ માટે? હા, અને આ માત્ર સ્ટેડિયમ બનાવવા પૂરતું સીમિત નથી. આનાથી શહેરનું આખું અર્બન ટ્રાન્સપોર્ટ, હોસ્પિટાલિટી અને એવિએશન સેક્ટર અપગ્રેડ થશે, જે હજારો નવી રોજગારીનું સર્જન કરશે. આવા મેગા પ્રોજેક્ટ્સ માટે સામાન્ય બજેટમાંથી નાણાં ફાળવવા ઘણીવાર મુશ્કેલ હોય છે, અને એટલે જ આ બજેટમાં એક અલગ વિકસિત ગુજરાત ફંડની સ્થાપના કરવામાં આવી છે. આ એક બહુ જ સ્માર્ટ ફાઇનાન્શિયલ મૂવ છે. લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ₹10,000 કરોડનું આ એક ડેડિકેટેડ ફંડ છે. આ ફંડમાંથી જ નમો શક્તિ એક્સપ્રેસવે અને સૌરાષ્ટ્રના પ્રવાસનને વેગ આપતો સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે તૈયાર થશે. બરાબર છે. આ ઉપરાંત આ સ્તંભમાં ટેકનોલોજી અને પર્યાવરણને લગતા કેટલાક એવા અનોખા પ્રોજેક્ટ્સ છે, જેની મિકેનિઝમ સમજવી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે અત્યંત જરૂરી છે. કયા પ્રોજેક્ટ્સ? ઉદાહરણ તરીકે કડાણા ડેમમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ. અચ્છા, ફ્લોટિંગ સોલાર એટલે પાણીની સપાટી પર સોલાર પેનલ. હા, બિલકુલ. આ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનો કન્સેપ્ટ બહુ જ બહુઆયામી ફાયદાઓ ધરાવે છે. સામાન્ય સોલાર પાર્ક માટે હજારો હેક્ટર જમીન સંપાદન કરવી પડે છે, જે ઘણીવાર ખેડૂતો માટે નુકસાનકારક હોય છે. સાચી વાત. જ્યારે અહીં ડેમના જળાશયની સપાટી પર જ સોલાર પેનલ લગાવવામાં આવે છે. આનાથી જમીન તો બચે જ છે, પણ પેનલના છાયાના કારણે ડેમના પાણીનું બાષ્પીભવન પણ મોટા પાયે અટકે છે. વાહ, એક કાંકરે બે પક્ષી. એટલું જ નહીં, પાણીની ઠંડકના કારણે સોલાર પેનલની કાર્યક્ષમતા પણ વધે છે. આવો જ બીજો એક વ્યૂહાત્મક પ્રોજેક્ટ અંબાજી ખાતે આકાર લઈ રહ્યો છે. અંબાજી ખાતે? ત્યાં શું બની રહ્યું છે? ત્યાં ગુજરાતની સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ કોપર લેડ ઝિંક માઇન એટલે કે ભૂગર્ભ ખાણ શરૂ કરાશે. ઇલેક્ટ્રોનિક્સ અને બેટરી ઉદ્યોગ માટે આ ધાતુઓ અત્યંત જરૂરી છે. હા, અત્યારે ઈવી સેક્ટર બહુ જ ઝડપથી વધી રહ્યું છે. બરાબર. અને આ ખાણથી વિદેશી આયાત પરની આપણી નિર્ભરતા ઘણી ઘટશે. આયાત નિર્ભરતા ઘટાડવા સાથે ઊર્જા સુરક્ષા અને પર્યાવરણને બેલેન્સ કરતો ત્રીજો એક ક્રાંતિકારી પ્રોજેક્ટ પણ આ બજેટમાં રજૂ થયો છે. હા, લિગ્નાઇટમાંથી અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન. આ કન્સેપ્ટ મેં પહેલીવાર સાંભળ્યો. સામાન્ય રીતે કોલસાનું ખનન કરવું, તેને ટ્રાન્સપોર્ટ કરવું અને પાવર પ્લાન્ટમાં બાળવો, આ ત્રણેય પ્રક્રિયાઓ ભારે પ્રદૂષણ ફેલાવે છે. હા, ટ્રેડિશનલ માઇનિંગ બહુ જ પ્રદૂષણ કરે છે. પણ આ નવી ટેકનિકમાં જમીનની અંદર જ જ્યાં કોલસો રહેલો છે ત્યાં જ તેનું ગેસિફિકેશન કરવામાં આવે છે અને માત્ર ગેસને જ બહાર કાઢવામાં આવે છે. આ એક બહુ જ નક્કર ઉદાહરણ છે વિદ્યાર્થીઓ માટે. આધુનિક ટેકનોલોજીનો આવો જ ઉપયોગ વહીવટી માળખામાં પણ થઈ રહ્યો છે. સુશાસન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. હા, જેના માટે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન પોલીસિંગની સ્થાપના થશે. ગુનાખોરીનો પૂર્વાનુમાન કરવા અને ટ્રાફિક મેનેજમેન્ટમાં એઆઈ બહુ મોટો બદલાવ લાવી શકે છે. વધુમાં ઇમરજન્સી રિસ્પોન્સનો સમય ઘટાડવા માટે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આનાથી પોલીસ દળ ચોક્કસપણે વધુ રિસ્પોન્સિવ બનશે. હવે આપણે બજેટના ચોથા સ્તંભ તરફ નજર કરીએ, જે આર્થિક વિકાસ, કૃષિ અને પ્રવાસન પર કેન્દ્રિત છે. કૃષિ ક્ષેત્રમાં શું આયોજન છે આ વખતે? બદલાતી આબોહવા વચ્ચે ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા ડાંગર, કઠોળ, તેલીબિયા વગેરે પાકો માટે 6 નવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત થઈ છે. અને ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઈ સેક્ટર એ રાજ્યની કરોડરજ્જુ સમાન છે. 29 લાખ કરતાં વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે. 29 લાખ? આ બહુ મોટો આંકડો છે. હા, અને આ નાના ઉદ્યોગોના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા માટે એક બહુ જ મોટું સંસ્થાકીય પગલું લેવાયું છે. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના. આ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નાના ઉદ્યોગોને નિકાસ માટેના કાયદાકીય અને લોજિસ્ટિકલ માર્ગદર્શન પૂરા પાડશે. મોટા ઉદ્યોગોની વાત કરીએ તો ધોલેરા એસઆઈઆર હવે માત્ર એક ઔદ્યોગિક વસાહત નથી રહ્યું. ધોલેરા થોડું એક ગ્લોબલ હબ બની રહ્યું છે. બિલકુલ. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં જે રીતે સેમિકન્ડક્ટરની અછત વર્તાઈ રહી છે,
તેને જોતા ધોલેરાને એક ડેડિકેટેડ સેમિકન્ડક્ટર અને હાઈટેક લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આર્થિક વિકાસની સાથે સાથે આ બજેટમાં પ્રવાસનને પણ એક મોટા આર્થિક ડ્રાઈવર તરીકે જોવામાં આવ્યું છે. પ્રવાસનને લઈને બજેટમાં બહુ જ સ્પષ્ટ ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે. હા, વર્ષ 2026ને સત્તાવાર રીતે ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આખા વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક ઇવેન્ટ્સનું આયોજન થશે, જેમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી મુખ્ય રહેશે. આ ઉપરાંત પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના મેરીટાઈમ ઇતિહાસને જીવંત કરવા માટે લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. આ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ બની રહેશે. પ્રવાસન ક્ષેત્રે એક બીજો બહુ જ સ્માર્ટ આર્થિક કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે, મને બહુ ગમ્યો. વેડ ઇન ગુજરાત કેમ્પેન. હા, આપણે ડેસ્ટિનેશન વેડિંગ વિશે તો ઘણું સાંભળ્યું છે. બરાબર, પણ આ કેમ્પેન રાજ્યની હેરિટેજ પ્રોપર્ટીઝ, રણ ઉત્સવ જેવા સ્થળો અને આપણી પરંપરાગત મહેમાનગતિને વૈશ્વિક વેડિંગ માર્કેટ સમક્ષ પ્રમોટ કરશે. એક ડેસ્ટિનેશન વેડિંગ સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ, ટ્રાન્સપોર્ટ અને કલાકારો માટે લાખો રૂપિયાની રોજગારી ઊભી કરે છે. આ એક માઇક્રો ઇકોનોમિક બૂસ્ટર છે. સાચી વાત છે. હવે આર્થિક વિકાસની આટલી ઝડપી ગતિ વચ્ચે પર્યાવરણને સંતુલિત રાખવું એ પણ એટલું જ જરૂરી છે. અને એ જ બજેટનો પાંચમો અને અંતિમ સ્તંભ છે, હરિયાળો વિકાસ અને નાણાકીય શિસ્ત. પર્યાવરણના સંદર્ભમાં પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ તથ્ય છે, જે બધાએ નોંધવા જેવું છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલા છારી ઢંઢ જળપ્લાવિત વિસ્તારને હવે રામસર સાઇટનો આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. આ એક બહુ જ ગૌરવપૂર્ણ બાબત છે. છારી ઢંઢ એ ગુજરાતની 5મી રામસર સાઇટ બની છે. રામસર સાઇટ એટલે એવા વિસ્તારો જે પક્ષીઓ માટે બહુ જરૂરી હોય, બરાબર? હા, રામસર સાઇટ એવા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સ છે, જે જૈવ વિવિધતા, ખાસ કરીને યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ માટે અત્યંત જરૂરી છે. આ વિસ્તારો ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં અને સ્થાનિક આબોહવાને નિયંત્રિત કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આબોહવા પરિવર્તન સામે લડવાના મામલે ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ શરૂ કર્યું છે. હા, આ પોર્ટલની વિશેષતા એ છે કે તે ડિસ્ટ્રિક્ટ લેવલનો ડેટા આપે છે. બરાબર. આ પોર્ટલ રાજ્ય કક્ષાના સરેરાશ ડેટા આપવાને બદલે જિલ્લા કક્ષાના આબોહવા સૂચકાંકો દર્શાવે છે. ડાંગ જિલ્લાની આબોહવાની સમસ્યાઓ અને કચ્છ જિલ્લાની સમસ્યાઓ સાવ અલગ છે. બિલકુલ અલગ છે. આ ડિસ્ટ્રિક્ટ લેવલ ડેટા ટ્રેકિંગના કારણે સ્થાનિક વહીવટીતંત્ર પોતાની ભૌગોલિક જરૂરિયાતો મુજબ હાઇપરલોકલ ક્લાઇમેટ પોલિસી બનાવી શકશે. આ ડેટા ડ્રીવન ગવર્નન્સનું બહુ મોટું ઉદાહરણ છે. હવે ચર્ચાના અંત તરફ જઈએ ત્યારે આ તમામ મેગા પ્રોજેક્ટ્સ, કલ્યાણકારી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે નાણાકીય વ્યવસ્થાપન રહેલું છે તેની વાત કરવી જ પડે. નાણાકીય શિસ્તની વાત. હા, બજેટના અંદાજો મુજબ વર્ષ 2026-27 માટે ગુજરાત ₹25,586 કરોડની મહેસૂલી પુરાંત ધરાવતું રાજ્ય છે. મહેસૂલી પુરાંત એટલે કે રેવન્યુ સરપ્લસ. હા, અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ તો જ્યારે સરકારની રોજબરોજની આવક તેના રોજબરોજના ખર્ચાઓ જેવા કે પગાર, પેન્શન, વહીવટી ખર્ચ કરતાં વધારે હોય ત્યારે તેને રેવન્યુ સરપ્લસ કહેવાય છે. આનો સીધો અર્થ એ થાય છે કે રાજ્ય સરકારે પોતાના દૈનિક ખર્ચાઓ ચલાવવા માટે કોઈ દેવું કરવું પડતું નથી. સાવ સાચી વાત. અને જે આ 25,586 કરોડ રૂપિયાની પુરાંત વચ્ચે છે તેનો ઉપયોગ સીધો જ મૂડીગત ખર્ચાઓ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં કરી શકાય છે, જેમ કે નવા એક્સપ્રેસવે બનાવવા, નવી હોસ્પિટલો બાંધવી કે પછી સેમિકન્ડક્ટર હબ ઊભા કરવા. નાણાકીય શિસ્તનું આનાથી મોટું કોઈ પ્રમાણપત્ર ન હોઈ શકે. ખરેખર, આ જ નાણાકીય શિસ્ત અને ભવિષ્યલક્ષી આયોજનને કારણે 4 લાખ કરોડથી વધુના આ બજેટને માત્ર આંકડાઓનો દસ્તાવેજ નહીં પરંતુ એક સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ કહી શકાય. બિલકુલ. આજના આ સેશનમાં આપણે ઘણું બધું કવર કર્યું. જ્ઞાન ફિલોસોફીથી લઈને 125 દિવસની ગ્રામીણ રોજગારી, નમો લક્ષ્મી યોજનાનું શિક્ષણ મોડલ, મફત આઈવીએફ ટ્રીટમેન્ટ જેવી સંવેદનશીલ નીતિઓ, ફ્લોટિંગ સોલાર અને અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન જેવા ટેકનોલોજીકલ પ્રોજેક્ટ્સ અને રામસર સાઇટ જેવા પર્યાવરણીય મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી. આ તમામ માહિતી જીપીએસસીની પરીક્ષા માટે અત્યંત નિર્ણાયક છે. નિબંધ લેખન હોય કે સામાન્ય અભ્યાસના વિષયાત્મક ઉત્તરો,
જ્યારે જવાબોમાં આ પ્રકારની સચોટ આંકડાકીય માહિતી, સરકારી યોજનાઓનું તાર્કિક વિશ્લેષણ અને ડિસ્ટ્રિક્ટ લેવલ ક્લાઇમેટ પોર્ટલ જેવી નવીનતમ પહેલનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે તે ઉત્તરની ગુણવત્તા અને સ્કોરિંગ ક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. હા, નીતિઓનું આ રીતે બહુઆયામી વિશ્લેષણ કરવું એ જ એક સક્ષમ વહીવટી અધિકારીની સાચી ઓળખ છે. ચોક્કસ. પણ ચર્ચા પૂરી કરતા પહેલા એક એવો મુદ્દો સામે આવે છે જેના પર આપણા શ્રોતાઓએ ગંભીર મનન થવું જરૂરી છે. કયો મુદ્દો? બજેટના વિઝનને જોતા સ્પષ્ટ થાય છે કે એક તરફ ગુજરાત 2047 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટરનું ગ્લોબલ હબ અને વૈશ્વિક ઓલિમ્પિક સિટી બનવા તરફ અત્યંત ઝડપી કૂદકો મારી રહ્યું છે. હા, વિકાસની ગતિ બહુ જ તેજ છે. તો બીજી તરફ આ જબરદસ્ત આધુનિક શહેરીકરણ અને આપણી પરંપરાગત ગ્રામ્ય આજીવિકા, સાંસ્કૃતિક ધરોહર તથા પર્યાવરણ વચ્ચેનું સંતુલન ભવિષ્યમાં કેવી રીતે જળવાશે? શું મેગાસિટીઝના વિકાસની સમાંતર આપણે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગ્રામ્ય અર્થતંત્રને એટલી જ મજબૂતીથી જાળવી શકીશું? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પરંતુ આવનારી મુખ્ય પરીક્ષાઓમાં નિબંધના પેપર માટે આ એક અત્યંત સચોટ અને સંભવિત વિષય બની શકે છે. આના પર અલગ અલગ દૃષ્ટિકોણથી વિચાર કરવો ખૂબ જ આવશ્યક છે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઇવ થકી અર્થતંત્ર અને સરકારી નીતિઓના આટલા વિશાળ માળખાને સમજવાનો એક નવો અને સચોટ દૃષ્ટિકોણ પૂરો પાડવાનો આપણે પ્રયાસ કર્યો છે. નીતિઓ, આંકડાઓ અને તેના જમીની અમલીકરણ વચ્ચેના તફાવત અને સેતુને સમજવા માટે આવી જ રસપ્રદ, નિષ્પક્ષ અને માહિતીસભર ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વૈચારિક સ્પષ્ટતા કેળવતા રહો અને તમારી તૈયારીને વધુ ધારદાર બનાવતા રહો. સૌનો આભાર. આવજો.